ઉનાળાની 35 દિવસની રજાઓ પૂર્ણ થતાં કેશોદ શહેર અને તાલુકાની સરકારી તથા ખાનગી શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. શાળાઓના દ્વાર ખુલતા વિદ્યાર્થીઓના કલરવથી શાળા પરિસરો ફરી જીવંત બન્યા હતા અને વિદ્યાર્થીઓમાં નવા અભ્યાસ વર્ષની શરૂઆતને લઈ ઉત્સાહ જોવા મળ્યો. કેશોદની વિવિધ શાળાઓમાં નિયમિત શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. સરકારી કન્યા શાળામાં ધોરણ 11 અને 12 સાયન્સ પ્રવાહ અને તેના માટેની પ્રક્રિયા ચાલી રહી છે, જ્યારે કન્યા વિનય મંદિર કેશોદ ખાતે ધોરણ 9 અને 11માં અંદાજ 350 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું. ખાનગી શાળામાં પણ પ્રવેશ માટે વાલીઓની અવરજવર વધી છે. નવા સત્રને ધ્યાનમાં રાખી શાળાઓ દ્વારા જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાઓ શરૂ થતાં શહેરના બુક સ્ટોલ, સ્ટેશનરી અને યુનિફોર્મ સેન્ટર પર વિદ્યાર્થીઓ તથા વાલીઓની ભારે ભીડ જોવા મળી હતી. પાઠ્યપુસ્તક, નોટબુક અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી માટે દિવસભર ચહેલપહેલનો માહોલ રહ્યો. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે કેશોદમાં શિક્ષણ ક્ષેત્રે ફરી એકવાર રોનક પરત ફરી છે અને આગામી દિવસોમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે. હું જ્યોતિબેન રૂપાપરા, સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ પ્રિન્સિપાલ. આજ રોજ નવા સત્રની શુભ શરૂઆત થઈ ગઈ છે. સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ કેશોદમાં વિધિવત રીતે શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો છે. ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં 12 સંખ્યાએ પ્રવેશ લીધો છે, તેમજ સામાન્ય પ્રવાહમાં 45 સંખ્યા જોવા મળેલ છે અને પ્રવેશ લીધો. હજી પણ સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ કાર્ય શરૂ જ છે, તેમજ ધોરણ 9માં 46 જેવી બહેનોએ પ્રવેશ લઈ લીધો છે. હજી પણ અવિરત પ્રવેશ કાર્ય શરૂ છે. આ પ્રથમ દિવસથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ ગયો છે અને પ્રથમ દિવસથી જ વિદ્યાર્થીની બહેનોનો ઉત્સાહ ખૂબ જ જોવા મળે છે. તમામ વિદ્યાર્થીની હાજરી પણ ખૂબ સારી નોંધાયેલી છે. ગયા વર્ષે વિજ્ઞાન પ્રવાહની શરૂઆત થઈ અને હાલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પણ બહેનો માટે શિક્ષણ કાર્યનો પ્રારંભ થયેલો છે. આજરોજ ત્રણેય પ્રવાહમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે અને શિક્ષણ કાર્ય સારી રીતે ચાલી રહ્યું, તેમજ આ ઉત્સાહ જળવાઈ રહે એવી શુભેચ્છા.